Hey, hello guys, good morning and welcome back to our PC Art Blocks. જેટલા મને ખબર નથી કે હું શું બોલવાની છું અને તમે કેવી રીતે આને લેશો, કેવી રીતે જજ કરશો એ મને કંઈ ખબર નથી. બટ હવે આ ક્લિયર કરવાની બહુ જરૂર છે, બહુ વધારે જરૂર છે. અત્યારે હું જસ્ટ ઉઠી છું, ટાઈમ થયો છે 1. તો બ્લોગ કન્ટિન્યુઅસલી પહેલાં પોસ્ટ થતા હતા પણ હવે નથી થતા. એનું રીઝન એ કહું, કેવી રીતે શરૂ થઈ આ બધી વસ્તુઓ એન્ડ કેવી રીતે લેઝ ઇન્ટરેસ્ટ થતો રહ્યો ચેનલને લઈને કે કામને લઈને કે વોટેવર બધા લોકોનું, ફેમિલીના લોકોનું. સડનલી મારા મમ્મી બીમાર પડ્યા પછી સ્કેડ્યુલ આખું ચેન્જ થઈ ગયું, કેમ કે એમને આખી રાત નીંદર નહોતી આવતી એન્ડ એના લીધે અમે બી સૂઈ નહોતા શકતા અને દિવસનું જે શૂટ કરવાનું હતું એ કંઈ થઈ નહોતું શકતું, કેમ કે આખી રાત જાગતા હતા. ત્યાંથી સડનલી આ બધી વસ્તુઓ, અનરેગ્યુલર વસ્તુઓ ચાલુ થઈ. પછી ધીરે ધીરે કરીને આ અસર મને થવા લાગી. લાઈક મને આખી રાત નીંદર નહીં આવતી ને લાઈક હું તમને 3 મહિના પહેલાં, 2 મહિના પહેલાંનું કહું, કેમ કે કન્ટિન્યુઅસલી આ 3-4 મહિનાથી આ બધી વસ્તુઓ થઈ રહી છે. તો મને બી સેમ વસ્તુ થવા માંડી કે મને નીંદર આવવાનું બંધ થઈ ગયું, આખી રાત જાગવાનું શરૂ થઈ ગયું, આખી રાત સૂવાનું નહીં, આખો દિવસ જાગવાનું શરૂ થઈ ગયું. પછી કામના પ્રેશર આવ્યા, તો કામને લઈને તો કોઈ પ્રેશર નથી, એટલે આમ પ્રેશર એટલે કે હું મારું માઇન્ડ એ જગ્યાએ નહોતું ફોકસ કરી શકતું અને બધા અનરેગ્યુલર થઈ ગયા, કેમ કે કોઈ ઇમ્પોર્ટન્સ નહોતું આપી રહ્યું. જે હવે થોડું ઘણું આપે છે એવું પહેલાં, મતલબ અત્યારે 2 મહિના પહેલાંની વાત કરું તો કોઈ નહોતું આપી રહ્યું. અને એ લોકોના લીધે જ, કેમ કે હું ફૂલ ટ્રાય કરતી હતી કે હું મારી ખુદની રીતે શૂટ કરું, પોસ્ટ કરું, પણ મારું મૂડ જે હતું એ બદલી રહ્યું હતું વારંવાર. એમ ઘડીક આ સાઈડ જઈ રહ્યું હતું, ઘડીક આ સાઈડ જઈ રહ્યું હતું, જેના લીધે માઇન્ડ એક જગ્યાએ સ્ટેબલ નહોતું. અને મને વચ્ચે એવું થઈ ગયું કે હું શું કરું છું, આ શું કરવાનું છે, હું શું કરી રહી છું. ક્વેશ્ચન ખુદની જાતને આવ્યો અને ખુદની જાતનો જે ક્વેશ્ચન છે મેં પૂછ્યો કે મારે શું કરવું જોઈએ એમ. પછી સડનલી હું બેઠી હતી અને મેં તમારા બધાની કમેન્ટ્સ વાંચી. નોર્મલી બેઠી હતી રાતે 3-4 વાગે અને મેં ઉઠીને કમેન્ટ્સ વાંચી તમારી બધાની. એમાં ઘણી બધી કમેન્ટ્સ એવી હતી કે અમારો દિવસ તમારાથી ઉગે છે, ઘણી કમેન્ટ્સ એવી કે મારા મમ્મી, મારા દાદી, મારા નાની તમારા વ્લોગ જોવે છે, મારો 4 વર્ષનો નાનો ભૂલકો તમારા વ્લોગ જોવે છે. અને સડનલી મને એમ થયું કે હું ખોટું મારી જાત આરે નહીં, ખોટું હું તમારી આરે પણ કરી રહી છું એમ. મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે હું થોડી ફેમિલીને આગળ લઈને આવી હતી. મેં થોડું કીધું હતું કે હું ફેમિલીને જ બતાવીશ વ્લોગની અંદર. તમારા ફેવરિટ્સ છે, આઈ નો, કૃષ્ણા તમારી ફેવરિટ છે, પૂજા તમારી ફેવરિટ છે, ભાર્ગવ ફેવરિટ છે, કે મમ્મી પપ્પા કે ભાઉબેન કે સુનિલ કે શિવલુ તમારું ફેવરિટ છે. પણ ફેવરિટ બન્યા કોના થ્રુ? જ્યારે મેં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને હું ઘરેથી હવે કોઈને ફોર્સ નથી કરી શકતી કે તમે પ્લીઝ વ્લોગ બનાવો કે વ્લોગ કરો, કેમ કે જે બી આઈડિયા હતો ને, જે કરવું હતું એ મારે કરવું હતું. મારી એક મેઇન ચેનલ હતી, એની ટીમ આખી વિખરાઈ ગઈ હતી ને એનું કામ અટકી ગયું હતું. પછી હું 6 મહિના બેઠીને મને વિચાર આવ્યો કે હું વ્લોગની ચેનલ બનાવું. વ્લોગની ચેનલ બનાવવા પછી ઘરે કોઈને નહોતી ખબર કે ફેમિલી વ્લોગ જેવી વસ્તુ છે અને ફેમિલી વ્લોગ બનાવે તો આપણે એની અંદર ઇન્વોલ્વમેન્ટ દેખાડવું જોઈએ. ધીરે ધીરે લોકોને યુઝ ટુ થતા ગયા મને. મેં કોઈ ફોર્સ નહોતો કર્યો કોઈને પણ વસ્તુ એ છે કે ઇફ મેં શરૂઆત એકલીથી કરી હતી તો હું કન્ટિન્યુ બી એકલી કરી શકું એમ. મને એમ થતું હતું કે કોઈ નથી શૂટ કરતું તો વ્લોગની ચેનલ બંધ કરી દેવી જોઈએ. ત્યાં સુધી આવી ગયું હતું કે વ્લોગની ચેનલ હું ડિલીટ કરી દેતી. ત્યાં સુધી આવી ગયું હતું મારામાં કે નથી ભેગું થઈ રહ્યું, મારે બંધ કરી દેવું જોઈએ. અને આ બધી વસ્તુઓના લીધે મગજમાં અલગ જ વિચાર આવવા માંડ્યા, કેમ કે ફાઇનાન્શિયલી જે બી હું કરી રહી છું એ મારી બ્લોગની ચેનલથી કરી રહી છું. અત્યારે બ્રાન્ડ્સને બધી વસ્તુ અલગ છે, કેમ કે ફેમિલી મોટું છે તો ખર્ચા બી વધારે હોય. તો
મને એ બી થતું હતું કે હું કંઈ એક્સ્ટ્રા નથી કમાણી કરી શકતી, જેથી કરીને હું એક્સ્ટ્રા વસ્તુઓ લઈ શકું, જેમ કે ખુદનું PC વસાવવું, ખુદના કેમેરા લેવા, અને ખુદની ટ્રીપો ટ્રીપ કરવી, જેથી કરીને તમે બી બહુ સારું જોઈ શકો વ્લોગની અંદર. કેમ કે કન્ટિન્યુઅસલી અમે લોકો બહાર ફરતા રહીએ તો નોર્મલ વસ્તુ છે કે ફ્યુલ એટલા મોંઘા છે અત્યારે, તો આપણે સર્વાઈવ ના કરી શકીએ જે આપણે બજેટમાં એક મહિનો ઘટતા હોય એમાં. તો અમે વચ્ચે તો એવું જ ડિસાઈડ કરી લીધું હતું કે બંધ કરી દઉં ચેનલ. જે બી ઇન્સ્ટાગ્રામની અંદર જે બી હું કરી રહી છું કે સોંગ બનાવી રહી છું એ કરું, બાકી હું વધારે લોડ આના લીધે લેતી હતી અને મારું મગજ આઈ એમ ઇન ડિપ્રેશન, બહુ ખરાબ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. અને એક દિવસ મેં વિડીયો શૂટ કર્યો હતો રડતા કે મારી સિચ્યુએશન કેવી છે, પણ મેં વિડીયો પોસ્ટ ના કર્યો. મેં કંઈક 15 મિનિટનો વિડીયો શૂટ કર્યો હતો રડતા આમાં જ પોસ્ટ કરવા માટે, જેમ અત્યારે હું જે શૂટ કરી રહી છું એવી રીતે મેં એક વિડીયો બનાવ્યો અને હું એ પોસ્ટ કરતી હતી. પછી મને વિચાર આવ્યો કે નહીં, જો આ જ સિચ્યુએશન મારે લોકોને બતાવી હોય રડવાવાળી જ, તો લોકો મને શું કામ જોઈએ છે? રડતી જ નથી જોવા માંગતા ને તમે મારી પાસેથી કંઈક શીખવા માંગો છો. હું મારી લાઈફમાં ગમે તે કરું, ગમે એ જગ્યાએ હું ગમે એટલી હેરાન થાઉં, પણ મારે તમને હસતા કરવાના છે, મારે તમને હસાવવાનું છે, મારે તમને ઘણું શીખડાવવાનું છે. તો હું રડવાનું તો ક્યારેય પોસ્ટ જ નહીં કરી શકું, અને કરીશ તો એ એવી સિચ્યુએશન હશે જે બરાબર છે, ચલો કર્યું એવું, આવું નથી દેખાડવું કે હું ડિમોટિવેટ થઈ ગઈ. મારે તમને મોટિવેટ કરવાના છે. અને એક દિવસ એવું તમારી કમેન્ટ્સ વાંચી ને પછી મને થઈ ગયું કે નહીં, હું એકલી નીકળી હતી તો હું એકલી આગળ વધી શકું. હા, થોડાક ઓછા વિડીયોઝ આવશે. તમે મને કીધું હતું મેં કીધું હતું કે હું તમને સાચું રીઝન કહીશ આનું. અને ઘણા બધા લોકો મને ઇન્સ્ટામાં હજુ એ લોકોને યાદ છે રીઝન કે દીદી વિડીયો પોસ્ટ કરવાના, મને મેસેજ કરીને કહે છે દીદી પ્લીઝ તમે પોસ્ટ કરવાના હતા, રીઝન કહો મને, કે રીઝન કહો. આજ અચાનક મને યાદ આવ્યું કે હા, મારે તમને કહેવાનું છે. અને મને યાદ હતું કે હું કહીશ, પણ એમ કે સાચો સમય આવે ત્યારે હું તમને એ ટાઈમે કહેત ને ત્યારે હું રડીને તમને કહેત. આજે તમે ત્યાં સ્માઇલ જોઈ રહ્યા છો ને, હજી હું ધીરે ધીરે કરીને બહાર નીકળું છું, અને પ્લસમાં કે હું રેગ્યુલર થઈ રહી છું એમ. હા, આઈ નો કે હું ડેઈલી નથી પોસ્ટ કરી શકતી. હવે તમે અમારા વિશે બધું જાણી લીધું છે. હવે ડેઈલીના જીવનમાં એ જ વસ્તુ છે. હું તમને એ બધી વસ્તુ દેખાડીને બોરિંગ નથી કરવા માંગતી. એટલે હું વિચારું છું કે કંઈક અલગ આવે ને તો હું શૂટ કરું, ને અલગ આવે તો હું પોસ્ટ કરું, હે ને. મને છે ને સાચે ખોટી વસ્તુ ક્રિએટ કરતા નથી આવડતી જેવા બીજા લોકો કરે છે. આની પહેલાં બી મેં વાત કરી હતી. મને સિરિયસલી આવું કરતા નથી આવડતું. મને ભલે ઓછા વ્યૂઝ આવે, ઘણા લોકો વ્યૂઝના બી મજાક કરે છે, કેમ કે અમે ડીએક્ટિવેટ થઈ ગયા હતા, ફરી એક્ટિવેટ થયા તો વ્યૂઝ નથી આવતા, એટલા લોકો નથી જોઈ રહ્યા બ્લોગ જે પહેલાં જોતા હતા. તો મજાક કરે છે, પહેલાં તારા ખુદના વ્યૂઝ જોઈને પછી બીજું બધું કામ કર. હેટર્સને તો સાઈડમાં જ રાખીએ, કેમ કે આપણે અત્યારે હેટર્સની આપણી વચ્ચેની જે વાત છે એ કરવા આવ્યા છે. તમારા ક્વેશ્ચન છે જે આ બધાના જવાબ હું તમને અત્યારે આપી રહી છું. મારી પર્સનલ લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલતા હતા, બહુ મોટા પ્રોબ્લેમ્સ ચાલતા હતા, અને આ બધી અસર વ્લોગ ઉપર પડી જે ન પડવી જોઈએ. અને આગળથી હું મેક શ્યોર કરીશ કે આવી બધી વસ્તુના પ્રોબ્લેમ તમને ના ભોગવવા પડે. તમે જે ઈચ્છો છો, તમારો જે હક છે એ તમને મળે, તમારે જે જોવું છે એ તમને મળે. તો બસ હું જસ્ટ ઉઠી અને મેં વિચાર્યું કે યસ, મારે પોસ્ટ કરવાનું છે. તમને મારે કહેવાનું છે કે ભલે મારી પાસે 500 લોકો હોય, મારા વિડીયો ખાલી 500 જોતા હશે, પણ હું આ ચેનલને બંધ નહીં કરું, ક્યારેય નહીં, નેવર. અને આઈ નો કે આપણે ઘણો સમય જોયો છે, આપણે બહુ ખરાબ સમયથી બહાર નીકળ્યા છીએ, પણ એ મેં તમને હસતી વાતો કરી. લાઈક મારે કોઈ બી પૈસાની પ્રોબ્લેમ હોય કે કોઈ બીજી પ્રોબ્લેમ આવી ગઈ હોય તો મેં તમને હસતી વાત કરી હતી. હું આ લાઈફમાં આગળ પણ તમારી સાથે હસતી વાત કરું. મને વ્લોગના દુઃખ ના આવે. લાઈક હું તમને કહું ને તો હું તમને હસતી કહું. મારે દુઃખી થઈને કંઈ નથી કરવું લાઈફમાં. ગમે એવી સ્ટ્રગલ આવે, ગમે એવી પ્રોબ્લેમ આવે. હમણાં તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ધીરે ધીરે ચાલ્યા છે. હું તમને ધીરે ધીરે કહીશ કે એનો મને સોલ્યુશન શું છે, અને મને સોલ્યુશન તમારી પાસેથી બી મળી શકતું હોય તો હું તમારી સાથે બી શેર કરીશ કે પ્લીઝ તમે મને આનું સોલ્યુશન દો. એટલે
ધીરે ધીરે કરીને તમને આઈનાની ને બીજી જગ્યાના બી બ્લોગ જોવા મળે. તો યા પ્લાન તો કરું છું, જે બી થાય યુનિવર્સને પ્રે કરીશ કે હું તમને ડેઈલી સારો કોન્ટેન્ટ દઉં, સારી વસ્તુઓ દઉં, જેથી કરીને તમે તમારી જિંદગીમાં શીખો, અવળા રસ્તે ના જાઓ. ને અવળા રસ્તે જતા હોય એવા લોકોનો વ્લોગ બી જોવાનું બંધ કરો. 2 વાઈફ હોય એના વ્લોગ જોવા, કે ફેમિલી સાથે બાંધીને બીજે મેરેજ કરી લીધા હોય. ઘણા બધા અત્યારે તો હું જોઉં છું કે લોકોને એવી બધી વસ્તુમાં વધારે રસ છે જ્યાં માલ મસાલો છે. આવું ના કરો ભાઈ. તમારી આજુબાજુના લોકો તમે શું કરી રહ્યા છો ને એ બધી વસ્તુના લીધે તમારી પર્સનાલિટી ડેવલપ થશે. તમે શું જોઈ રહ્યા છો. હવે હું કદાચ ઇન્ફોર્મેટિવ વિડીયો જોતી હોય ને, અને મારી આજુબાજુના લોકો ઇન્ફોર્મેટિવ હોય, લાઈક મને કંઈક શીખવા મળતું હોય માણસ પાસેથી. આ લાઈફમાં મજા મોજ કરી લેવાની, બધાનો સમય હોય, બધી વસ્તુનો સમય હોય. તમારી ઉંમરનો સમય હોય, 18 થી 20નો તમારો મોજ કરવાનો, 20 થી 25 વચ્ચે પછી તમારે કરિયર ડિસાઇડ કરી લેવું, 25 થી 30 વચ્ચે એને એટલું ઇમ્પ્રૂવ કરી દેવું, કેમ કે તમે પછી તો લગ્ન બગન કરીને જવાબદારીમાં આવી ગયા હોય. પછી લાઈફ 30-40, 40 થી 50 સુધી જ આપણે વિચારીએ. અત્યારે તો અત્યારની જે જનરેશન એ 50 સુધી જીવી શકે તો એ બહુ સારું કહેવાય. 50 સુધી તમે તમારી લાઈફ સિક્યોર કરો ભાઈ, કે ફ્યુચરમાં હું નબળી રીતે ના જીવું, હું બહુ સારી રીતે જીવું. આઈ નો કે આજમાં જીવવું જરૂરી છે, પણ કાલમાં બી જીવવું જરૂરી છે. એટલું જ તમારી આજુબાજુમાં તમે કેવું વાતાવરણ કરીને બેઠા છો, પહેલાં એની ઉપર ફોકસ કરો. તમે શું જોઈ રહ્યા છો, તમે શું ખાઈ રહ્યા છો, આ બધું ડિસાઇડ થાય. તમારી પર્સનાલિટી ડેવલપ કરવામાં બધી વસ્તુઓ ડિસાઇડ થતી હોય. તો એની ઉપર વધારે ફોકસ કરો કે તમે શું જોવો છો. તમે ભલે એક એન્ટરટેનમેન્ટ, તમે ભલે કેરી મિનાટીનો કોઈ બી રોસ્ટિંગ વિડીયો જોઈ લીધો, અને એના બદલામાં ભલે તમે 2 બીજા સારા પોડકાસ્ટ સાંભળી લીધા, કે તમે 2 બહુ સારી બુકો વાંચી લીધી, કે બહુ સારા ઇન્ફોર્મેટિવ વિડીયો જોઈ લીધા. કેમ કે જો ઇન્ફોર્મેશન હશે ને, લાઈફમાં તમને સર્વાઈવ કરવામાં બહુ ઇઝીલી સર્વાઈવ કરી શકશો. આવી વસ્તુઓ તમે જોશો ને તો તમારું માઇન્ડ એવી વસ્તુમાં વધારે એ વસ્તુના જસ્ટિસ મળી જાય, કે 2 લગ્ન કરીને પહેલી જે વાઈફ હોય એને ચીટિંગ કરીને બીજી હારે સેટ થવું, આ બધું વસ્તુ તમારા મગજમાં અસર કરે કે ભાઈ નોર્મલ છે આવું. કાંઈ લાઈફમાં કદાચ તમારે બીજા કોઈ પર્સન સાથે થાય ને તો કે યાર એ નોર્મલ છે, ઓલા માણસે કર્યું હતું ને. તો આવું ના કરો. પછી આ જે સોશિયલ મીડિયાની ફેક દુનિયા છે, ગાડી, કાર, ફોન, આ બધું જે શો કરતા હોય, બહુ મને આદત નથી શો કરવાની, અને ઇફ મેં કદાચ લાઈફમાં શો કર્યું હશે તો એ હું માફી માગું છું. પણ આ બધી ઝંઝટમાં ને આવી બધી વસ્તુઓમાં બી ના પડો. સોશિયલ મીડિયાની જે લક્ઝરી ભરી લાઈફ છે એની પાછળનું બહુ ડાર્ક રિયાલિટી છે, જે અમારા જેવા ઇન્ફ્લુએન્સર તો નથી, કોન્ટેન્ટ ક્રિએટર કહી શકીએ, અમારા જેવા કોન્ટેન્ટ ક્રિએટર ભોગવતા હોય છે. એ જે આખી તમને મસ્ત પ્રોફાઇલ દેખાય ને, એની પાછળની ડાર્ક રિયાલિટી હોય. એની ઉપર આપણે પછી વાત કરશું, ડાર્ક રિયાલિટી ઉપર. અને બસ તમારે વધારે વસ્તુ જાણવી હોય તો હું હમણાં એક પોડકાસ્ટ બી કરી રહી છું, ગાંધીનગર જાઉં છું ત્યારે એ પોડકાસ્ટ બી જોજો, તમને વધારે વસ્તુઓ ખબર પડશે મારા વિશે અને મારી લાઈફ વિશે, કે હું શું વિચારું છું, શું થઈ રહ્યું છે. બસ હું ક્યારેય ક્વિટ નહીં કરું. યુટ્યુબ તો લાઈફમાં નહીં કરું, પણ વ્લોગ બી ક્યારેય ક્વિટ નહીં કરું. અને આ રીઝન તમને મેં દીધા, તમે સમજો ના સમજો, આઈ રિયલી ડોન્ટ નો, બટ ઇફ તમે સમજતા હોય તો સપોર્ટ કરજો ને હારે રહેજો. મેં કીધું ને કે મારી સાથે 500 લોકો હશે ને તો એવું વ્લોગ પોસ્ટ કરી, મને સાચે વ્યૂથી મેટર નથી કરતું. કેમ કે પહેલાં જે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તો 100 લોકો જોવાવાળા હતા, ત્યારે કદાચ પ્રોબ્લેમ નહોતી, તો અત્યારે શું કામ પ્રોબ્લેમ થવી જોઈએ. આઈ નો ગ્રોથ જરૂરી છે, બધી જ સીડીઓ જરૂરી છે, પણ ક્યારેક ઠેબ લાગી જાય સીડીમાં તો પાછા બી પડી જાય. સાપ સીડીમાં, સાપ પાછો બી હોયો જાય, ફરીથી પાછા ચડશું. તો યા સોરી થોડુંક બોરિંગ કરવા માટે આ વ્લોગમાં, બટ મારે આ તમને કહેવું જરૂરી હતું, અને આ ઇન્ફોર્મેશન મારે તમને દેવી જરૂરી હતી. એટલા માટે મેં તમને કીધું કે ઇફ આવી બધી પ્રોબ્લેમ્સ આવે છે ને, કદાચ ગેપ રહેતો હોય ને, તો પ્લીઝ સમજો. પ્લીઝ તમારી પાસે રિક્વેસ્ટ કરો, તમારી સિવાય કોઈ પાસે રિક્વેસ્ટ કરવા નહીં જાઉં. તો યા ખુશ રહો, ખુશ રાખો, મસ્ત રહો લાઈફમાં, પોઝિટિવ વસ્તુમાં ફોકસ કરો. આઈ નો નેગેટિવ વસ્તુ થાય છે જિંદગીમાં, તમે ઇગ્નોર ના કરી શકો, થાય છે, સહન કરો છો, પણ પોઝિટિવ વસ્તુ જે મતલબ વાઇબ્સ છે એની તરફ ખેંચાઓ, વધારે ખેંચાઓ.
નેગેટિવ થઈ ગઈ, આઈ નો થઈ ગઈ નેગેટિવ, પણ એની પાછળનું પોઝિટિવ વસ્તુ શું છે એ વિશે વિચારો. કેમ કે આઈ નો પોઝિટિવ તમે પૂરી તરફથી ના થઈ શકો. પોઝિટિવ વસ્તુ ખાલી કહેવા માત્ર હોય કે પોઝિટિવ રહો, પણ છે નેગેટિવ સિચ્યુએશન અત્યારે મારી યાર, તો કેમ પોઝિટિવ રહું? પણ એની પાછળનું રીઝન ગોતો, એની પાછળનું સોલ્યુશન ગોતો. એ પોઝિટિવ વસ્તુ છે, બીજું તો કંઈ નવીન છે નહીં પોઝિટિવ. અને યા બસ આટલું જ કહેવાનું હતું. દિલથી દિલની વાત હતી, તમારાથી તમારી વાત હતી, તમારીથી તમારી આંખોમાં જોઈને વાત હતી, બીજી કઈ વાત નહોતી. મને બહુ મજા આવી શેર કરીને. વैसे हड़वा हड़वा फील हो रहा है मेरे को. થેન્ક યુ સો મચ. એન્ડ હંમેશા હારે રહેજો. તમારી પાસે આશા રાખી શકું, બીજા કોઈ પાસે આશા નહીં રાખું. સો યા ગાઈઝ, લવ યુ સો મચ. મળીએ જલ્દીથી મસ્ત બ્લોગની સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, લવ યુ.